નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકડેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું। આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે ચર્ચા કરતા હતા। એનું મીનિંગ સમજ્યા આપણે। અત્યાર સુધીમાં આપણે કેટલી વસ્તુ ભણ્યા? અત્યાર સુધીના 3 લેક્ચરની અંદર આપણે કેટલી વસ્તુ ભણ્યા? ફટાફટ આપણે રિકોલ કરી દઈએ તો સૌથી પહેલા આપણે એ જોયું હતું કે કોઈ પણ જગ્યા હોય એ ત્યાં કંઈક ઊર્જા રહેલી હોય, કંઈક માન રહેલું હોય, જેને આપણે કહેવાય સ્થિતિમાન। હવે આ સ્થિતિમાનનું આપણે કંઈ કામ નથી, આપણે આ સ્થિતિમાનને લીધે જે તફાવત ઉદ્ભવે છે એનું આપણે કંઈક કામ લઈએ છીએ। આપણે એવું જોયું હતું કે પદાર્થને અનંત અંતરથી કોઈ આપેલા બિંદુ પાસે લાવવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડે। જે કાર્ય તમે જેટલું કાર્ય કરશો ને એ કાર્ય ઊર્જાના સ્વરૂપમાં, કઈ ઊર્જા? તો કે સ્થિતિ ઊર્જા। સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં કેવું થશે? સંગ્રહ પામશે। ફોર એક્ઝામ્પલ, અહીંયાથી હું કોઈ પાણીને ઉપાડી વાટકીથી લઈ અને બીજી જગ્યાએ રાખું છું, તો પાણી જે છે એને અહીંયાથી લઈ અને મેં અહીંયા સુધી લાવવા માટે કંઈક મેં કાર્ય કર્યું, એટલી પાણી જે છે એ ઊર્જા મેળવશે સ્થિતિ ઊર્જા સ્વરૂપે। એવું જ આપણે ચર્ચા કરી હતી। આપણે સૂત્ર જોયું હતું કે પદાર્થને અનંત અંતરથી P બિંદુ સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું। આપણે જોયું હતું કે UP - U ઇન્ફાઇનાઇટ, આ તફાવત સ્થિતિ ઊર્જાનો, જ્યાં ઇન્ફાઇનાઇટ અનંત અંતરે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું હોય? 0, એટલે કે UP - 0। અહીંયા આપણે આની કિંમત મૂકીએ તો કરવું પડતું કાર્ય કેટલું હશે? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે Fe × dr। પણ કિંતુ લેકિન કિંતુ પરંતુ આ માઈનસ શું કામ આવ્યું? તો કે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે। આયા કોઈ વિદ્યુતભાર છે, એની નજીક તમારે કોઈ બીજો વિદ્યુતભાર લઈ આવવો છે, તો તમારે આ જે વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુતભારને કારણે એનાથી વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડશે, એટલે આપણે અહીંયા સાઇન લીધી હતી નેગેટિવ। આગળ આપણે ચર્ચા કરીએ તો આના ઉપરથી જ આપણે સ્થિતિમાનનું મૂલ્ય કઈ રીતે મળે? તો કે આપણે સૂત્ર જોયું હતું કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય? તો કે વિદ્યુત સ્થિતિમાન V એટલે તો કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય। એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય V = W/Q। એના ઉપરથી આપણે કિંમત મૂકીએ તો Vp બરાબર -ઇન્ફાઇનાઇટ થી P બિંદુ સુધી આપણે લઈ જવા માટે જે કંઈ પણ કાર્ય કર્યું એના છેદમાં શું લઈ લેવાનું? વિદ્યુત ભારનું મૂલ્ય, કે જેથી તમને તે પર્ટિક્યુલર બિંદુએ શું મળશે? તો કે વિદ્યુત સ્થિતિમાન મળશે। વિદ્યુત સ્થિતિમાન મળશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નહીં, માન મળશે। માન મળશે। આગળ આપણે એ જોયું કે કોઈ પણ વિદ્યુતભાર હોય ત્યાંથી કોઈ પણ અંતરે r જેટલા અંતરે આપણે જનરલ લીધું હતું, એટલે કોઈ પણ અંતરે, કોઈ અહીંયા વિદ્યુતભાર છે ત્યાંથી 5 સેન્ટીમીટર અંતરે, ત્યાંથી 50 સેન્ટીમીટર અંતરે, ત્યાંથી 1 કિલોમીટર જેટલા અંતરે કોઈ બિંદુ રહેલું હોય છે, તેના ઉપર સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે તે આપણે સાબિત કરતા શીખ્યા હતા અને આપણે સૂત્ર મેળવ્યું હતું V = kq/r। આ કેના માટેનું સૂત્ર છે? તો કે કોઈ વિદ્યુતભાર જે છે ત્યાંથી r જેટલા અંતરે કોઈ બિંદુ આવેલું હોય તેના ઉપરના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય। આ સિવાય આપણે આમાં એક વિદ્યુતભાર હતો, આવી રીતે જ્યારે આપણે બે વિદ્યુતભાર લઈ કે જે પરસ્પર વિરુદ્ધ નિશાની ધરાવતા હોય તો આપણે એને ડાયપોલ કહેતા હતા। તો આ ડાયપોલ જે છે ત્યાંથી કોઈ r અંતરે કોઈ બિંદુ રહેલું હોય તો તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે Kp cos θ/r²। હજી એકવાર વિદ્યાર્થી મિત્રો, Kp cos θ/r², જે આ θ કેટલે? તો કે જે આ ખૂણો જે છે, આ જે ખૂણો એને કહેવાય θ। Kp cos θ/r²। આમાં આપણે એ જોયું હતું કે θ બરાબર 0 મૂકું ત્યારે મને મૂલ્ય એકદમ મહત્તમ મળશે અને θ બરાબર 90 મૂકું ત્યારે મને મૂલ્ય એકદમ મહત્તમ નહીં પણ ન્યૂનતમ મળશે। આગળ આપણે સંપાતપણાનો સિદ્ધાંત અહીંયા કઈ રીતે લાગુ પડે જોયું હતું કે મારે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું છે, હું કઈ રીતે મેળવીશ? તો કે કોઈ તંત્ર હશે, એમાં કોઈ એક વિદ્યુતભાર ન રહેતા ઘણા બધા વિદ્યુતભાર હશે,
તો આ ઘણા બધા વિદ્યુતભાર દ્વારા જે મને વિદ્યુત સ્થિતિમાન મળે છે, મારે એ બધાયનો શું કરવાનો? બેઝિક સરવાળો. જેમ કે અહીંયા કોઈ વિદ્યુતભાર રહેલો હોય તો આના દ્વારા લાગતું વિદ્યુત સ્થિતિમાન, આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, બધાય બાજુથી લાણી લઈ લેવાની, બરોબર? અને પછી બધાયનો શું કરવાનો? બેઝિક સરવાળો. તો એનું આપણે જનરલ સૂત્ર આવી રીતે લીધું હતું કે સિગ્મા 1 થી ચાલુ કરીને n જેટલા વિદ્યુતભાર રહેલા હોય તો એ માટેનું સૂત્ર kq/r મુજબ આવી રીતે થશે. આટલું રેડી, આપણે આટલું રિવાઇઝ કર્યું હતું. હવે આ થઈ આપણે કોઈ એક બિંદુવત વિદ્યુતભારો જે છે ઘણા બધા પથરાયેલા હોય. હકીકતમાં આ 3D ની અંદર આવી રીતે વિઝ્યુઅલાઇઝ કરો તમે કે તમે જે રૂમમાં બેઠા છો એના ખૂણા ઉપર આ વિદ્યુતભાર રહેલા છે અને તમે માની લો કે તમારી જાતને P બિંદુ, તો આપણે એમ કહીએ કે આ જે વિદ્યુતભારથી P બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન આવે તો તમારે શું કરવું પડે? તો કે આ ખૂણાએથી લાગતું વિદ્યુત સ્થિતિમાન, આ ખૂણાએથી લાગતું વિદ્યુત સ્થિતિમાન, આ ખૂણાએથી લાગતું વિદ્યુત સ્થિતિમાન અને આ ખૂણાએથી લાગતું વિદ્યુત સ્થિતિમાન, ચારેય ખૂણાએથી લાગતું વિદ્યુત સ્થિતિમાન જે છે એનું હું શું કરીશ? બેઝિક સરવાળો. એવી રીતે જેમ ઉપર ખૂણા હશે એવી રીતે નીચે પણ ખૂણા હશે, તો ટોટલ 8 જેટલા વિદ્યુતભાર થઈ ગયા કે નહીં? 8 વિદ્યુતભાર. એના દ્વારા તમારા ઉપર કેટલું બળ લાગે છે, તમારા ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન લાગે છે એ તમે આવી રીતે વિઝ્યુઅલાઇઝ કરી શકો. તો આ 3D ની અંદર હોય, પણ અત્યારના આપણે આને 2D ની અંદર દર્શાવીએ છીએ કારણ કે 3D ની અંદર તો શક્ય નથી. ઓકે, ચાલો હવે આ જે છે આની અંદર ઘણા વિદ્યુતભાર જે છે વિતરિત થયેલા હતા. હવે કોઈ સતત વિદ્યુતભાર વિતરિત થયેલું હોય એવી કોઈ આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ. સતત વિદ્યુતભાર એટલે તો કે આપણે આને પહેલાના ચેપ્ટરની અંદર ભણી ગયા કે જે આનો જ ભાગ છે કે આવી રીતે આને કહેવાય સતત વિદ્યુતભાર. આવી રીતે જો 12 વિદ્યુતભાર વહેંચાયેલા છે એક સરખી રીતે, એને કહેવાય સતત વિદ્યુતભાર. આવી રીતે કોઈ ગોળો હોય એની બહાર કોઈ વિદ્યુતભાર આવી રીતે આવેલા હોય, આને કહેવાય સતત વિદ્યુતભારી. તો આવા કોઈ સતત વિદ્યુતભારી કોઈ પદાર્થ હોય તેનાથી કોઈ r જેટલા અંતરે કે તેના ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન લાગે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આ કોઈ ગોળો છે, ત્યાંથી હું માની લ્યો કે અહીંયા કોઈ એક બિંદુ લઈ લો, તો આના દ્વારાનો ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન, આના દ્વારાનો ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન, આના દ્વારાનો ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન, આના દ્વારાનો ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન. તો આ બિંદુ ઉપર તમારે પરિણામે વિદ્યુત સ્થિતિમાન જ ગોતવું પડે. તો પરિણામે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવી શકીએ? તો કે જોઈએ આપણે, જો સતત વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તમારે મેળવવું હોય, જેમ કે મેં તમને કીધું કે આવી રીતે કોઈ ગોળો છે કે જેના ઉપર વિદ્યુતભાર આવી રીતે વિતરિત થયેલા છે, અહીંયાથી r જેટલા અંતરે કોઈ બિંદુ આવેલું છે, આના ઉપર મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો હું કઈ રીતે મેળવીશ? તો કે આના દ્વારા લાગતું વિદ્યુત સ્થિતિમાન, 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 આના દ્વારા લાગતું વિદ્યુત સ્થિતિમાન. હું છે શું કરીશ? તો કે બધાયનો પરિણામી બેઝિક સરવાળો. તો પરિણામી બેઝિક સરવાળો કેટલો હશે? તો કે આપણે જોઈએ એના માટે તો કે સૌથી પહેલા આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે 3 સૂત્ર જોયા હતા. આ સતત વિદ્યુતભાર વિતરણ થયેલું હોય તો જો લંબાઈ હોય તો રેખીય ઘનતા, જો ક્ષેત્રફળ ધરાવતું હોય પૃષ્ઠ હોય તો એને કહી શકાય કે પૃષ્ઠ ઘનતા, અને કોઈ કદ ધરાવતું કોઈ બંધાકૃતિ હોય તો એ કહી શકાય કે એની કદ ઘનતા આપણે ધ્યાનમાં લેતા હતા કે જેના ઉપરથી આપણે સૂત્ર લીધા હતા. લેમ્ડા એટલે રેખીય ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર, પૃષ્ઠ ઘનતા એટલે તો કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર, જ્યારે અહીંયા કદ ઘનતા એટલે કે એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારનું મૂલ્ય. તો આના ઉપરથી હું dq ને સૂત્રનો કરતા બનાવું કે ને dq ને dq ને સૂત્રનો કરતા બનાવીશ તો હું સૂત્રમાં આ પ્રમાણે લખી શકું કે dq બરાબર શું થાય? તો કે લેમ્ડા * dl લેમ્ડા * સિગ્મા * q * a. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા, q એટલે વિદ્યુતભાર અને a એટલે અહીંયા a ની જગ્યાએ આવશે dl. આપણે ક્ષેત્રફળનો નાનો સૂક્ષ્મખંડ લેશું અને dq બરાબર ρ * d. ચાલો હવે સિમ્પલ આપણે કહી શકાય કે જો આવી રીતે કોઈ માની લો કે સળિયો લો કે જેના ઉપર સતત વિદ્યુતભાર રહેલો છે.
હવે આ P બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું છે. તો આપણે રીત મુજબ કઈ રીતે કરશું? આપણે લાસ્ટ ચેપ્ટર ની અંદર પણ આવા દાખલા કર્યા હતા, પણ એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા, એમાં આપણે ફ્લક્સ મેળવતા હતા. આમાં આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવશું, કારણ કે ભાઈ ચેપ્ટરનો વરરાજો જ વિદ્યુત સ્થિતિમાન છે. તો આપણે એના માટે શું કરશે? તો કે આપણે નાના અમથા આ બધા q વિદ્યુતભાર ધરાવે છે. હવે નાના અમથા dq જેટલો વિદ્યુતભાર ધરાવતી અને dl જેટલી લંબાઈ ધરાવતી આપણે કોઈ એક નાની અમથી પટ્ટીને ધ્યાનમાં લીધી. તો આ પટ્ટી દ્વારા એનો પડે વિદ્યુત સ્થિતિમાન મેળવી લો. પછી માની લો કે આ સળિયો જે છે એ l લંબાઈનો હોય. કેટલા? l લંબાઈનો. તો ટોટલ આ એક પટ્ટીનું વિદ્યુત સ્થિતિમાન મેળવી લો, પછી એનું l લંબાઈ સુધી શું કરી નાખું? સંકલન. તો મને મળી જાય. તો આના માટે આપણું સૂત્ર શું છે? નાના વિદ્યુતભારમાં તો કે વોલ્ટેજ V બરાબર શું થાય? dV બરાબર કહી શકો k dq ના છેદમાં r, અથવા તો k dq એના છેદમાં dr. નાનો તો સૂક્ષ્મખંડ ધ્યાનમાં લઈએ તો, પણ આ સૂક્ષ્મખંડ તો નહીં આવે કારણ કે આ સદિશ છે, બરાબર? આ સદિશ નિશાની ધ્યાનમાં લેવાની આવશે, એટલે આપણે અહીં લખીએ આ ip. આને આપણે RIP આ p બિંદુ કહું તો RIP. તો આ એક આપણને આટલી તકતીનો આપણને વિદ્યુત સ્થિતિમાન મળ્યો. હું આ બધાયનું શું કરી નાખીશ? સંકલન. તો મને મૂળ વિદ્યુત સ્થિતિમાન મળી જશે કે આના ઉપર ટોટલ કેટલો વિદ્યુત સ્થિતિમાન લાગે છે. તો આપણે એ જ નો આપણે ઉપયોગ કરી અને આપણે આ સૂત્ર લખી શકીએ કે dq ની જગ્યાએ શું લખીશ? હવે dq ની જગ્યાએ તો કે આ આપણી પાસે કિંમત λ * dl અને છેદમાં આ તો શું છે? તો કે ક્ષેત્રફળ સ્થાન સદિશ કે કોઈ આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર સદિશ સ્વરૂપે r - ri. બરાબર, ડન. આ થઈ ગયું રેખીય ઘનતા માટે, આ થઈ ગયું પૃષ્ઠ ઘનતા માટે અને આ થઈ ગયું કદ ઘનતા માટે. બધાયમાં ખાલી ફેર ક્યાં આવશે? તો કે અહીંયા જો આપણે કહી શકીએ કે રેખીય ઘનતા હોય તો એના માટે આવશે λ * dl, પૃષ્ઠ ઘનતા હોય તો σ * dA અને કદ ઘનતા હોય તો ρ * dV. ઓકે, તો આના દ્વારા આપણે કોઈ પણ સતત વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તેવા કોઈ પણ તંત્ર છે એમાં પણ કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય તમારે મેળવવું હોય તો આસાનીથી મેળવી શકો છો. આગળ આપણે આના ઉપરથી જ આગળ વધીએ. પહેલા ફટાફટ આટલું લખી લ્યો. ચાલો હવે આપણે એક ગોળાકાર કવચ હોય તેમાં આપણે વિદ્યુત સ્થિતિમાન ના કિસ્સા કઈ રીતે થાય? જેમ કે અહીંયા હું એક ગોળાકાર કવચ ધ્યાનમાં લઉં વિદ્યાર્થી મિત્રો, બરાબર? આ એક આપણે ગોળાકાર કવચ ધારો કે ગોળાકાર છે. ચાલો થોડું બદલાઈ ગયેલું પણ વાંધો નહીં, ગોળાકાર છે. હવે આ ગોળાકાર કવચ છે એમાં તમે ત્રણ કિસ્સા ધ્યાનમાં લઈ શકો. કે ત્રણ કિસ્સા? તો કે સૌથી પહેલું ગોળાકાર કવચની અંદર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. બીજું, ગોળાકાર કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય. અને ત્રીજું, ગોળાકાર કવચથી r જેટલા અંતરે આવે બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નહીં પણ વિદ્યુત સ્થિતિમાન. આપણે ત્રણ કિસ્સા ધ્યાનમાં લઈ શકીએ. એક તો આ અંદરની બાજુ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે કોઈ પણ બિંદુ પાસે. ફરીથી આપણે આ બધા બિંદુ લીધા. આ ગોળાકાર કવચ છે એની અંદરની બાજુ. આ જે છે એ ગોળાકાર કવચની બહારની બાજુ. ડન. આ ગોળાકાર કવચની અંદર, આ ગોળાકાર કવચની બહાર અને આ ગોળાકાર કવચની સપાટી. બરાબર? તો અહીંયા કેન્દ્રથી આ માની લો કે r ત્રિજ્યા જેટલું હશે, આ કેપિટલ R, તો આ સપાટીની ત્રિજ્યા થાય. હવે આ ગોળાકાર કવચના કેન્દ્રથી r જેટલા અંતરે
તો આ કન્ડિશન શું હશે તો કે r જે છે એના કરતા કહી શકાય કે આ જે બહારની સપાટી છે ઘણી મોટી હોવી જોઈએ એટલે કે ઘણા દૂર હોવું જોઈએ. તો આના માટે હવે આપણે ત્રણ કિસ્સા વિચારી શકીએ. તો સૌથી પહેલો કિસ્સો જે છે ગોળાકાર કવચની અંદર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કવચની અંદર આ કવચની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો થશે મેળવવું હોય તો પહેલા તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય. આપણે પહેલા તો વિદ્યુતભાર છે અહીંયા વિતરિત થયેલા છે સતત વિદ્યુતભાર આપણે આ રીતે જોઈ લીધો. આ સતત વિદ્યુતભાર વિતરિત થયેલા છે. હવે તમે મને કહો જોઈએ કે અહીંયા ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે કયો જોઈએ ફટાફટ. વાહ ભાઈ વાહ, હોશિયાર તો હતા જ પહેલેથી. આ ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? શૂન્ય. એટલે કે ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું હોય છે? શૂન્ય. હવે તમે બધાય આયા વિચારતા થઈ ગયા છો સાહેબ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય છે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન જે છે એનું મૂલ્ય પણ શૂન્ય થાય. એટલે કે ગોળાકાર કવચની અંદર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય થાય. પણ ગોળાકાર કવચની અંદર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય થશે નહીં. ઢંટાણાય. ઓહો સાહેબ આવું કેમ? વિદ્યુત ક્ષેત્ર નથી તો સ્થિતિમાનનું મૂલ્ય આયા વર્ગ કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નથી તો આ સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય કેમ ન થાય? તો એના માટે તમારે વ્યાખ્યા પ્રોપર સમજવી પડશે. યાદ કરો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કે અનંત અંતરથી કોઈ પદાર્થ જે છે અનંત અંતરથી કોઈ પદાર્થને આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્ય એ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય જેને આપણે કહેતા હતા વિદ્યુત સ્થિતિમાન. આટલું ડન. હવે સમજો કે હું કોઈ પદાર્થને અનંત અંતરથી આ સપાટી સુધી લઈ આવ્યો ત્યાં સુધી મેં કંઈક કાર્ય કર્યું. હવે સપાટીની અંદર તો વિદ્યુત ક્ષેત્ર જ નથી બરોબર. અહીંયા તમે કોઈ પદાર્થને અનંત અંતરથી P બિંદુ સુધી લઈ આવવા માટે તમે શું કરશો તો કે કાર્ય કરશો. ઓકે, કાર્ય શું કામ કરવું પડશે? તમારે કોઈ પણ પદાર્થ એના પર કાર્ય શું કામ કરવું પડે? જો એના ઉપર કંઈક સામું બળ લાગતું હોય તો જ. માની લો કે કોઈ મોટર છે એ મોટર સતત ચાલતી જ હોય તો આપણે એમાં પેટ્રોલ પુરાવવાની જરૂર જ નથી. પણ આ તો મોટર છે એને સામેથી હવા નડે છે કહી શકાય કે ટાયરનું ઘર્ષણ થાય છે એને કારણે આપણે સતત ઊર્જા ગુમાવે છે અને એને ફેરવતી રાખવા માટે તમારે શું કરવું પડે તો કે એને સતત ઊર્જા આપવી પડે. એમ અહીંયા કોઈ પદાર્થ છે એ અનંત અંતરથી P બિંદુએ તમે લઈ આવશો પણ આપણે વ્યાખ્યામાં કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય થશે. તમે કોઈ પદાર્થને અનંત અંતરથી P બિંદુ સુધી લઈ આવો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આ કરવા પડતા કાર્યને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે તમે કોઈ પદાર્થને આમ અનંત અંતરથી તમે આમ P બિંદુ સુધી લઈ આવ્યો અહીંયા સુધી લઈ આવ્યો સપાટી સુધી તો તમારે કાર્ય કરવું પડશે. એબ્સોલ્યુટલી રાઈટ. હવે તમારે હવે અંદર જવું અંદર તો અહીંયા અંદર તો વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય જ કેવું છે? શૂન્ય. અંદર તો વિદ્યુત ક્ષેત્ર જ નથી તો તમારે કાંઈ પણ કાર્ય કરવું પડશે નહીં. એટલે કે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન જે છે તમારે અંદર કાંઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. એટલે અંદરની બાજુ વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેટલો થશે તો કે kq/r. kq/r એટલે કે સપાટી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન છે એટલું જ અહીંયા રહેશે. અહીંયા રહેશે, અહીંયા કોઈ પણ બિંદુએ તમે જાઓ કારણ કે અંદર તો વિદ્યુત ક્ષેત્ર જ નથી એટલે સપાટી પર જેટલી ઊર્જા હશે જેટલું સ્થિતિમાન હશે એટલું જ અંદર બધે હશે. એટલું ડન. સમજાઈ ગયું? ઓકે, ચાલો હવે આપણે બીજું લઈએ. સપાટી પર વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો સપાટી ઉપર એટલે કે કેન્દ્રથી કેટલી ત્રિજ્યા છે તો કે r જેટલી. તો આ કોઈ બિંદુથી r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું હોય તો કઈ રીતે મેળવશું? v = kq/r.
સિમ્પલ. ત્રીજું સપાટીથી કહી શકાય કે સપાટીથી નહીં પણ કેન્દ્રથી r જેટલા અંતરે લઈએ, કેન્દ્રથી ડાયરેક્ટ લઈએ. કે જ્યાં r છે એ ખૂબ મોટી હોવી જોઈએ આ ત્રિજ્યા કરતા વર્તુળ. ચાલો તો આના માટે આપણે શું લખી શકીએ તો કે v kq r, kq r. આટલું ડન બધાઈને આટલી ખબર પડે? ડન ડન આ ડન. ઓકે, હવે અહીંયા તમે જુઓ કે આ સ્મોલ r નાનું છે કે કેપિટલ R નાનું છે? જો મેં કન્ડિશન મૂકી તો આ સ્મોલ r આ છે ને આ જે તમને કેપિટલ R દેખાય જગતની માલિકા આ છે ને ખૂબ નાનું હશે, ખૂબ નાનું. આ ખૂબ નાનું હોય છે તો જેમ છેદ નાનો એમ આ v નું મૂલ્ય મોટું, એટલે આના માટે v નું મૂલ્ય કેવું મળશે? મોટું, અથવા તો v નું મૂલ્ય કેવું મળશે? વધુ મળશે. જ્યારે આમાં આ છે ખૂબ મોટો હશે તો આનો છેદ કેવો થઈ ગયો? ખૂબ મોટો. તો અહીંયા તમને v નું મૂલ્ય કેવું મળશે? નાનું મળશે. તો આના માટે તમે જ્યારે ગ્રાફ પ્લોટ કરો, તમને જ્યારે ગ્રાફની અંદર રિપ્રેઝન્ટ કરવાનું કહે તો આપણે ગ્રાફમાં કઈ રીતે દોરી શકીએ? તો કે આ ભાઈ આપણે ગ્રાફ થયો, આવો ધારો કે મસ્ત ગ્રાફ છે, આ e અને આ r એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને અંતર વિરુદ્ધનો આખો ગ્રાફ છે. આને કહેવાય આપણે ઉગમ બિંદુ કહી દઈએ, અથવા આપણે આ એક ગુણો કરી લઈએ. ઓકે, આ ગોળા જે છે એમાં આટલી કેની ત્રિજ્યા છે r, આ એની ત્રિજ્યા. અહીંયાથી આમ આગળ જાવ એટલે તમે ગોળાથી બહાર નીકળો છો, આનાથી અંદર જાવ એટલે આ ગોળાની તમે અંદર છો. તો હવે આના માટે જ્યારે આપણે ગ્રાફ રિપ્રેઝન્ટ કરીએ તો આના માટે શું કરી શકીએ? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તમે જુઓ ગોળાની અંદરના ભાગમાં અને ગોળાની સપાટી ઉપર બે ઉપર કેવું છે તો કે સરખું, એટલે કે અચળ. એટલે કે ગોળાના અંદરના ભાગથી શરૂઆત કરી અને ગોળાની જે સપાટી છે ત્યાં સુધીનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એને કેવું મળશે? તો કે મહત્તમ. કેવું મળશે? E max, મહત્તમ મળશે. મહત્તમ, બરાબર? ઓકે, સોરી, વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ નહીં પણ વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ છે એટલે V max મળશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો શૂન્ય થઈ જાય. ઓકે, હવે તો કે જેવું સપાટીમાંથી બિંદુ બહાર આવશે એટલે સપાટીથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ કે મુજબ તો કે 1/r મુજબ ઘટે છે. તમને એમ થાય સાહેબ આ 1/r મુજબ જ ઘટે છે, પણ આ ફિક્સ છે. માની લો ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ જ રહેશે. 5 સેન્ટીમીટરમાં લાગતું હોય એટલું જ. જ્યારે આમાં જેમ તમે 6 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટર અંતર વધારતા જશો ને એમ અંતરના વ્યસ્ત પ્રમાણ મુજબ વોલ્ટેજનું મૂલ્ય ઘટતું જશે. એટલે કે સપાટી પછી એટલે કે સપાટીથી r જેટલા અંતરે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધીરે ધીરે 1/r મુજબ ઘટતું જશે. v ચલે છે 1/r એ મુજબ સતત શું થતું જશે? ઘટતું જશે. તો આ થયું આપણો જે કોઈ પણ ગોળાકાર કવચ હોય એમાં અંદરની બાજુ સપાટી ઉપર અને સપાટીથી r જેટલા અંતરે અથવા તો કેન્દ્રથી r જેટલા અંતરે કોઈ બિંદુ રહેલું હોય તો એના ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જે છે કેટલું હશે. ચાલો ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો આટલું લખી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 2.2 આ થિયરી આધારિત છે. ફટાફટ જોઈ લઈએ, આપણે કોઈને મૂકવાના નથી. જોઈ ઉદાહરણ નંબર 2.2. આપણને રકમની માલિકા કીધું છે કે ભાઈ બે વિદ્યુતભાર આયા છે, એક ધન છે અને એક ઋણ છે. એક ધન અને એક ઋણ.
એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બે વિદ્યુતભાર આપેલા છે. ફટાફટ આપણે કિંમત મૂકીએ તો અહીંયા આપણે કઈ Q1 કેટલું આપેલું છે તો કે 3 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. બીજો વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું છે આપણને Q2 બરાબર -2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. આગળ આપણને એ જણાવ્યું છે કે બંને વચ્ચેનું અંતર r કેટલું છે તો કે છે 15 સેન્ટીમીટર. આગળ આપણે એક બિંદુ ગોતવાનું છે x કે જ્યાં પરિણામી વોલ્ટેજનું મૂલ્ય કેવું થાય 0. એટલે કે વિદ્યુતસ્થિતિમાનનું મૂલ્ય 0 થતું હોય એ કયા બિંદુએ થશે એ અંતર આપણે મેળવવાનું છે. આપણે ફટાફટ પહેલા આકૃતિ પ્લોટ કરીએ તો અહીંયા છે આપણે ધન વિદ્યુતભાર, અહીંયા આપણો છે એક ઋણ વિદ્યુતભાર. આને હું કહી દઉં Q1, આને હું કહી દઉં Q2. આગળ બીજી માત્રાનો આપણે ઉપયોગ કરીએ તો આ બંને વચ્ચેનું અંતર આપણને કેટલું આપેલું છે તો કે આ બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે 15. હવે અહીંયા આપણે એ સમજવું પડે કે કેનું મૂલ્ય વધારે છે. તો તમે ધ્યાનથી જોશો તો આ ધન વિદ્યુતભારનું મૂલ્ય વધારે, જો બેની ઘાત સરખી છે. હવે આ 3 છે અને આ -2 છે, બરોબર? ઓકે, હવે જો કઈ જગ્યાએ તમને બિંદુ મળશે તો કે આ ધન છે અને આ ઋણ છે, એટલે બેની વચ્ચે કંઈક એવું કંઈક બિંદુ આવેલું હોય કે જ્યાં આના દ્વારા લાગતું વિદ્યુતસ્થિતિમાન અને આના દ્વારા લાગતું વિદ્યુતસ્થિતિમાન બે પોતપોતાની અસર શું કરે? નાબૂદ કરે. આના દ્વારા લાગતું બળ, આના દ્વારા લાગતું બળ, બેનું મૂલ્ય કેવું હોય? 0. એક તો અહીંયા વચ્ચે હોય. હવે બીજી પોસિબિલિટી કઈ? કાં તો એ બિંદુ અહીંયા હશે, કાં એ બિંદુ અહીંયા હશે. હવે તમને શું લાગે ક્યાં હોય? હવે આપણે આવા ઘણા દાખલાઓ સોલ્વ કરી ગયા. તો કે જો આ બિંદુ પાસે આ બાજુ જો 3 ગુણ્યા 10 ની 8 ઘાત છે, જ્યારે આ બાજુ છે -2 ગુણ્યા 10 ની -8 ઘાત, આ બાજુ. તો આયા કહ્યું કે હું ધન વિદ્યુતભાર મૂકું, બરાબર? આપણે ધન વિદ્યુતભાર કન્સિડર કરીએ તો આયા કહ્યું હું ધન વિદ્યુતભાર મૂકું, અહીંયા અપાકર્ષણ થઈ ક્યારે ભેગું જ ન થાય, અહીંયા મૂકું તો થાય ભેગું. આના દ્વારા લાગતું બળ, આના દ્વારા ઉપર લાગતું બળ, બે કોઈક અંતરે કેવું થઈ જાય? 0 થાય. આના દ્વારા પણ સમજી શકો કે કેનું મૂલ્ય વધારે છે. કેનું મૂલ્ય આમાં વધારે લાગે તમને? તો કે આ ધન વિદ્યુતભાર જે છે, બરોબર, એનું મૂલ્ય વધારે, આનું મૂલ્ય ઓછું, એટલે ઓછાની બાજુમાં તમે આ બાજુ કંઈક વિદ્યુતભાર રાખો તો આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર, આના દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર બે બીજાની અસરને સમતોલ. થોડુંક ઇમેજિનેશન કરશો તો તમે સારી રીતે આને સમજી શકશો. ચાલો, આ બે બિંદુ આપણને આવી ગયા. બે બિંદુને આપણે નામ આપી દઈએ, આને કહી દઉં P અને આને કહી દઉં Q. હવે આપણે અહીંયા અંતરની વાત કરીએ તો આટલા જ બિંદુને હું લઈ લઉં x, તો આ કેટલું થાય? 15 - x, કારણ કે આખું 15 છે, એમાંથી આ x કાઢી નાખું તો વધે 15 - x. આ અંતરને હું લઈ લઉં y, તો આ વિદ્યુતભારથી અહીંયા સુધીનું અંતર થાય 15 + y, અને આ અંતર કેટલું થાય? આ વિદ્યુતભારથી અહીંયા સુધીનું અંતર થાય ખાલી y. બે માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવશી, વિદ્યુતસ્થિતિમાનનું મૂલ્ય મેળવશી અને જોશી કે કયા અંતરે આપણને વિદ્યુતસ્થિતિમાનનું મૂલ્ય 0 મળે. તો એના માટે આપણે પહેલા તો ફટાફટ લખીએ કે P બિંદુ માટે આપણે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આ બિંદુએ શું કહી શકીએ? તો કે ટોટલ V = V + V - 0. બે દ્વારા આ પ્લસ આ માઈનસ છે, બે વચ્ચે ક્યાંય કેવું બિંદુ હશે કે ત્યાંથી આના દ્વારા લાગતું બળ, આના દ્વારા લાગતું બળ કેવું હશે? 0. વિદ્યુતસ્થિતિમાનનો તફાવત પણ ત્યાં થશે 0. આટલું ડન. તો આના પરથી હું શું લખી શકું કે V + V - = 0. આના ઉપરથી આપણે આને આ બાજુ જવા દઈએ તો V + બરાબર V માઈનસ. ચાલો આપણે આમાં કિંમત મૂકીએ. V પ્લસ ધન વિદ્યુતભારના કારણે જે વિદ્યુતસ્થિતિમાન લાગે કેટલું લાગશે? તો કે k q1 ના છેદમાં
આ અંતર કેટલું છે તો કે x બરાબર કે -q2 કારણ કે આ વિદ્યુતભાર માઈનસ છે એટલે -q2 એના છેદમાં 15 - x આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર છે 15 - x ઓકે અહીંયા આગળ પણ એક ઋણ વિદ્યુતભાર છે સોરી ઋણ નિશાની છે આ માઈનસ માઈનસ કેવું થઈ જાય પ્લસ એટલે હું અહીંયા શું લખી શકીશ તો કે k q1 ના છેદમાં x બરાબર k q2 ના છેદમાં 15 - x k કેન્સલ આના ઉપરથી હું શું લખી શકું તો કે q1 ના છેદમાં x બરાબર q2 ના છેદમાં 15 - x ચાલો આપણે આમાં કિંમત મૂકીએ તો q1 એટલે 3 ગુણ્યા 10 ની -8 ઘાત એના છેદમાં x બરાબર 2 ગુણ્યા 10 ની -8 ઘાત એના છેદમાં 15 - x તમને પ્રશ્ન થાય સાહેબ અહીંયા -2 નું આવે પણ જોઈએ મેં પહેલેથી નિશાની મૂકી દીધી ખાલી વિદ્યુતભાર q2 નથી લીધો -q2 લીધો એટલે આ નિશાની મેં પહેલા મૂકી દીધી એટલે અહીંયા 2 ચાલો આને હું આ જવા દઉં આનું આમ જવા દઉં તો શું થશે તો કે 15 3 ને 45 - 3x બરોબર બે બાજુથી પહેલા તો 10 ની આગળ 10 ની આગળ ઉડાડજો એટલે આપણે કાંઈ બીજું માથાકૂટ ન કરવું પડે એટલે 15 3 45 - 3x બરાબર 2x આ માઈનસ આમ જાય તો પ્લસ એટલે 45 બરાબર 5x આના ઉપરથી x બરાબર 45 ના છેદમાં 5 બરાબર 9 એટલે કે x બરાબર આવશે 9 સેન્ટીમીટર એટલે કે ધન વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે આપણને 0 ચાલો હવે આપણે બીજો કિસ્સો ધ્યાનમાં લઈએ તો બીજા કિસ્સાની અંદર આપણને શું કીધું છે અહીં q બિંદુ માટે ચલો આ તમને આવડવું જોઈએ શું થશે તો કે v + v - 0 એટલે કે v + બરાબર માઈનસ v માઈનસ કારણ કે આ પ્લસ છે આ બાજુ જાય તો માઈનસ આના ઉપરથી k q1 ના છેદમાં આ q1 થી આ અંતર કેટલું છે તો કે 15 + y આયા માઈનસ નિશાની એમનો અંદર આવશે k - q2 ના છેદમાં આ અંતર કેટલું છે તો કે y k કેન્સલ q1 ના છેદમાં 15 + y બરાબર q2 ના છેદમાં y ચાલો આમાં આપણે ફટાફટ કિંમત મૂકીએ તો શું લખી શકીશ તો કે 3 ગુણ્યા 10 ની -8 ઘાત ના છેદમાં 15 + y બરાબર 2 ગુણ્યા 10 ની -8 ઘાત ના છેદમાં y આ કેન્સલ આનું આમ જવા દો તો શું થશે તો કે 3y બરાબર 30 + 2y આ પ્લસ છે બરાબર ની આ બાજુ આવે તો માઈનસ એટલે કે મને ડાયરેક્ટ શું મળશે તો કે y બરાબર 30 સેન્ટીમીટર એટલે કે 30 સેન્ટીમીટર અંતરે કેટલા 30 સેન્ટીમીટર અંતરે બિંદુ જે છે એનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું થશે 0 થશે 30 સેન્ટીમીટર જેટલા અંતરે જો y એનું 30 સેન્ટીમીટર અહીંયાથી 30 સેન્ટીમીટર અંતરે એટલે આ આપણને મૂલ્ય કેટલું મળશે આ આપણને મૂલ્ય મળશે 30 એટલે કે q2 થી 30 સેન્ટીમીટર જેટલા અંતરે એટલે લાસ્ટમાં તમારે લખવાનું કે અહીં આપેલા કિસ્સાની અંદર q2 થી 30 સેન્ટીમીટર જેટલા અંતરે q1 થી આમાં 30 ઉમેરો એટલે કેટલા થાય 45 સેન્ટીમીટર જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 થશે તથા x બરાબર એટલે કે q1 થી કેટલા મેળવ્યા હતા 9 સેન્ટીમીટર અંતરે q1 થી 9 સેન્ટીમીટર અંતરે અને q2 થી 15 માંથી 9 જાય તો 6 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 થશે આવું નીચે મસ્ત મજાની નાનકડી લીટી લખી નાખવાની ઓકે વિદ્યાર્થી મિત્રો છે ને સાવ ચંપુ જેવું ઉદાહરણ કાંઈ નહીં ચાલો ફટાફટ પહેલા આટલું તમારા બુકની અંદર લખી લ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આના પછીનું ઉદાહરણ
પછીનું એટલે કે ઉદાહરણ નંબર 2.3 ઉદાહરણ નંબર 2.3 છે એમાં ક્યાંય પણ આપણે કઈ ગણતરી નથી કરવાની, પણ સંજ્ઞાઓ છે એના વિશે આપણે સમજવાનું છે કે ક્યારે સંખ્યા જે છે એનું મૂલ્ય ધન થાય, ક્યારે ઋણ થાય, એટલે આપણા સંજ્ઞાઓ વિશેનું છે. એટલે આમાં આપણે ગણતરી નથી કરવાની, પણ આપણે સમજીએ, કન્સેપ્ટ સારી રીતે સમજીએ. તો જો ફટાફટ રકમમાં આપણને સૌથી પહેલા તો બે આકૃતિ આપેલી છે. બે આકૃતિ ઉપરથી આપણને અમુક પ્રશ્ન પૂછ્યા છે. કઈ રીતે? તો કે જો સૌથી પહેલા આપણને કીધું કે સ્થિતિમાન એટલે કે Vp Vq. યસ, પેલાની અંદર Vp Vq અને Vb Va, એને આપણે ચિહ્ન એટલે કે એની સંજ્ઞા આપણે કહેવાની છે. બરોબર? ચાલો હવે જો અહીંયા Vp Vq, તો અહીંયા ઓબવિયસ વાત છે કે આના દ્વારા kq1 ના છેદમાં r1 માઈનસ kq2 એના છેદમાં r2. આપણે આકૃતિ મુજબ એવું થાય. જો આકૃતિ મુજબ તમે જુઓ તો જે કે પણ ઉગમ બિંદુ છે ત્યાંથી q જે છે એ r2 જેટલા અંતર આવેલી છે અને q1 છે એ r1 જેટલા અંતર આવેલું છે. હવે આકૃતિ ઉપરથી તમે કહી શકો કે આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ કે r2 છે એ બહુ મોટા છે r1 કરતા. તો એનો મતલબ એમ કે આ જે આનું મૂલ્ય છે એ વધુ હશે. તો જેમ આ ત્રિજ્યાનું મૂલ્ય વધારે, જેમ આ અંતરનું મૂલ્ય વધારે, એમ આ વોલ્ટેજનું મૂલ્ય ઓછું. એટલે મોટામાંથી નાનું બાદ થાય તો ઓબવિયસ વાત છે કે આનું મૂલ્ય હંમેશા કેવું હશે? 0 કરતા વધારે, એટલે કે ધન. આની આપણે ચર્ચા કરીએ b થી a બિંદુ સુધીની. તો એમાં આપણને આકૃતિમાં આપેલું છે કે b થી a બિંદુ સુધી શોધવાનું છે. તો b જે અંતર છે એ છે r2 અને b2 સુધીનું અંતર છે r2 અને ઓલું છે r1. અને વિદ્યુતભાર કેવો છે? તો કે ઋણ. આ કિસ્સામાં વિદ્યુતભારનું મૂલ્ય છે ઋણ, નેગેટિવ વિદ્યુતભાર છે. આના માટે આપણે શું લખશું? તો કે k કૌંસમાં -q1 ના છેદમાં આ b માટે આપણને અંતર આપેલું છે r2 માઈનસ k માઈનસ q આપણે લઈ લઈએ અને qb કઈ અને qa કઈ છેદમાં r1. માઈનસ માઈનસ થઈ ગઈ પ્લસ, એટલે અલ્ટિમેટલી આ શું આવી ગયું? kqa ના છેદમાં r1 માઈનસ kqb ના છેદમાં r2. તો તમે આકૃતિ ઉપરથી જો અગેન આ પહેલા જેવો જ કિસ્સો થઈ ગયો. શું? તો કે r2 નું મૂલ્ય જો વધારે છે, બહુ વધારે છે. b સુધીનું અંતર તમે જો આકૃતિમાં બહુ વધારે છે. એટલે જેમ r2 નું મૂલ્ય વધારે એમ આ મૂલ્ય આખું કેવું થઈ જાય? ઓછું. એટલે મોટું મૂલ્ય આ થાય, એટલે મોટામાંથી નાનું બાદ. એટલે આનું મૂલ્ય પણ કેવું આવશે? 0 કરતા વધારે, એટલે કે ધન. સમજાણો પેલો ક્વેશ્ચન? કાઈ નથી, એલો સાવ સિમ્પલ. ચાલો, એટલે કે આ ક્વેશ્ચન આપણને હકીકતમાં આપેલો છે a કરીને. ચાલો બી ક્વેશ્ચન આપણે જોઈએ. હવે શું કીધું છે? તો કે એમાં આપણને વિદ્યુત સ્થિતિ ઊર્જાના તફાવત વિશે કીધું છે કે q થી p તથા એટલે કે q થી p એટલે કે વિદ્યુત સ્થિતિ ઊર્જા q થી p માટે, અને બીજું કેના માટે કીધી? a અને b બિંદુ માટે. a અને b બિંદુ માટે એક નાના ઋણ વિદ્યુત ભારની નાનો ઋણ વિદ્યુત ભાર છે. એને આપણે b અને a બિંદુ માટે q અને p બિંદુ માટે તથા a અને b બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જા આપણે મેળવવી છે. ચાલો આપણે એને ub ua સ્મોલ નાનો ઋણ વિદ્યુત ભાર છે, એને આપણે આવી રીતે લઈ જવું છે. તો આપણો ઉદ્દેશ વાત છે કે અહીંયા આમાં આપણે શું લખી શકીએ? તો કે આપણને ખબર છે કે વોલ્ટેજ v w ના છેદમાં q. w એટલે કરેલું કાર્ય કેટલું હોય? તો કે સ્થિતિ ઊર્જા જેટલું. એટલે હું અહીં આમે લખી શકું કે v u/q. આના ઉપરથી હું સ્થિતિ ઊર્જા u બરાબર શું લખી શકું? v q. અહીંયા હું કિંમત મૂકું તો આના બરાબર શું થાય? અહીંયા uq up બરાબર તો કે v q
અને v એટલે vq માઈનસ vp ઇન્ટુ q. ચાલો આટલું થઈ ગયું. બેમાંથી હું q કોમન કાઢું તો અંદર શું વધશે? uq માઈનસ up. આવી રીતે કંઈક વધશે. પણ અહીંયા વિદ્યુતભાર કેવો છે? ઋણ. વિદ્યુતભાર કેવો છે? ઋણ. કારણ કે આપણને કીધું જો રકમમાં કે આ ઋણ વિદ્યુતભારને તમે આ બિંદુથી આ બિંદુ સુધી લઈ જાઓ તો ઉદ્દેશ છે કે આમાં શું લખવું પડે? નેગેટિવ લખવું પડે. તો આ પદ નેગેટિવ, આ પદ થઈ જાય પોઝિટિવ, એટલે કે ઇન શોર્ટ ન્યા ખબર ન પડે તો અહીંયા આપણે કરીએ. અહીંયા મારે લખવું પડે નેગેટિવ કારણ કે ઋણ વિદ્યુતભાર છે. તો હવે આ નિશાનીનું અંદર જવા દો નેગેટિવની. તો શું થઈ ગયું? uq માઈનસ up બરાબર શું થાય? તો કે q કૌંસમાં vp માઈનસ vq. હવે આપણે બધાએ હમણાં જ જો ઉપરનો ક્વેશ્ચન તો vp માઈનસ vq એનું મૂલ્ય તો કેવું હોય? ધન. તો એનો મતલબ એમ કે આ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય પણ કેવું હોય છે? ધન. સંજ્ઞા ઉપર આધારિત દાખલો. ચાલો અહીંયા આપણે જોઈએ. આમાં પણ વિદ્યુત સ્થિતિ માનનું જે આ સૂત્ર હતું એ મુજબ આપણે કરીએ તો vb કૌંસમાં માઈનસ, બીજા હું પહેલેથી લખું માઈનસ એટલે તમને ખબર પડે. બે રીત જોઈ લીધી. માઈનસ આમાં લખીએ va કૌંસમાં માઈનસ q. માઈનસ માઈનસ શું થાય છોકરાઓ? તો કે પ્લસ. એટલે માટે આપણે શું લખશું? તો કે vb q પ્લસ આ છે માઈનસ vaq. બેમાંથી q કોમન કાઢી અંદર શું વધશે? vb માઈનસ va. બેમાંથી q કોમન કાઢી સોરી ને આ ઉઠાઈ જશે. a થઈ જશે ને અહીં થઈ જશે b. બરોબર? a અને થઈ જાય b. ચાલો તો આનું મૂલ્ય તમે જો આ b અને a vb માઈનસ v એનું મૂલ્ય આપણને કેટલું મળતું હતું? ધન. જ્યારે va માઈનસ vb આનું ઊંધું કરી નાખું તો આનું મૂલ્ય આ મૂલ્ય ધન હોય તો ધનનું ઊંધું શું થાય? ઋણ. તેનો મતલબ કે આનું મૂલ્ય કેવું હોય છે? 0 કરતા ઓછું. આ પેલો, આ બીજું. હજી એકવાર શું કર્યું તો કે કાંઈ નથી. vp માઈનસ vq મેળવવાનું હતું તો kq/r સૂત્ર મુજબ આપણે કિંમત મૂકી. હવે આપણે આકૃતિમાં જોઈ તો q2 એટલે સોરી q માટેનું જે અંતર છે r2 એનું મૂલ્ય વધારે હતું. એટલે આ વધારે જેમ છેદ વધારે એમાં મૂલ્ય નાનું બને. બરોબર? એટલે આ મૂલ્ય જે છે એમાંથી આ બાદ કરવું. હવે આ મૂલ્ય ઓલરેડી નાનું થઈ ગયું એટલે મોટામાંથી નાનું બાદ કરો તો આ ધન આવે. એમ સેમ અહીંયા એ જ લાગુ પડ્યું. એવી રીતે આપણે અહીંયા માઈનસ q વિદ્યુતભારને કારણે આ થઈ જાય ધન અને આ થઈ જાય ઋણ. ચાલો ત્રીજું જોઈએ આપણે. ત્રીજો કિસ્સો આપણને કીધું એક નાના ધન વિદ્યુતભારને q થી p લઈ જવા માટે ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન કરો. હવે તમે આ આકૃતિ જુઓ તો એમાં આપણને કીધું છે ત્રીજાની અંદર એક નાના ધન વિદ્યુતભારને q થી p સુધી લઈ જવું છે. q થી p સુધી એટલે કે આપણે આવી રીતે આમ લઈ જવું. તમે ધ્યાનથી જુઓ તો અહીંયા q બિંદુ અહીંયા છે p બિંદુ અહીંયા આકૃતિમાં તો આમ લઈ જવું q થી p અને વિદ્યુત ક્ષેત્ર પાછું આમ છે. તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડશે. તો અહીંયા આપણને શું પૂછ્યું છે? ધ્યાનથી સાંભળજો. તો કે ક્ષેત્ર વડે થતું કાર્યનું ચિહ્ન. જો ક્ષેત્ર વડે આ ક્ષેત્ર વડે કેટલું કાર્ય છે? તો કે જો વિરુદ્ધ દિશામાં છે એટલે ક્ષેત્ર વડે જે કાર્ય થાય એનું મૂલ્ય થાય ઋણ અને બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એનું મૂલ્ય થાય ધન. કારણ કે બીજાની વિરુદ્ધમાં છે. કારણ કે અહીંયા ક્ષેત્ર જે છે સમજો q થી p બિંદુ સુધી જવું છે તો આપણે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થાય ઋણ એટલે કે એના દ્વારા થતા કાર્યનું મૂલ્ય થાય ઋણ અને બાહ્ય બળ દ્વારા થતા કાર્યનું મૂલ્ય થાય ધન. એટલે આપણે જો ઘણીવાર આપણે આગલા બધા દાખલાની અંદર માઈનસ FEM લખતા. શું કામ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે થતા કાર્યનું મૂલ્ય ઋણ. હાલો ડન. આગળ એટલે એને ત્યાર પછી d છે એમાં એમ જ છે એક નાના કણને b થી a લઈ જવા માટે બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન. બાહ્ય બળ વડે કાર્ય થાય એ થાય ધન. ક્ષેત્ર વડે કાર્ય થાય એનું મૂલ્ય થાય ઋણ. લાસ્ટ b થી a લઈ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઊર્જા વધે કે ઘટે. હવે આ તમે ધ્યાનથી જુઓ તો b થી a બિંદુ સુધી લઈ જવું છે. હવે b ઓલરેડી નેગેટિવ વિદ્યુતભાર છે. નેગેટિવ વિદ્યુતભારને જો તમે ધ્યાનથી આ જે બીજી આકૃતિ b થી a બિંદુ લઈ જવાની તો એમાં વિદ્યુત ક્ષેત્ર છે એમ અંદરની દિશામાં આવે એટલે કે એ પોતે પણ કંઈક નેગેટિવ વિદ્યુતભાર છે. તો કોઈ નેગેટિવ વિદ્યુતભારને બીજા નેગેટિવ વિદ્યુતભારની નજીક લઈ આવો તો અપાકર્ષણ થાય. એટલે અપાકર્ષણમાં હંમેશા ગતિ ઊર્જા ઘટે. એટલે એને જવું ન હોય તો પરાણે તમે ઢળી લઈ જાઓ એના જેવું કામ છે.
એટલે એમાં અપાકર્ષણની ને કારણે ગતિ ઊર્જાનું મૂલ્ય ઘટે છે, જ્યારે જો ત્યાં ધન વિદ્યુતભાર હોત તો આકર્ષણ થાત તો એની ગતિ ઊર્જા વધત. તો તમને આ જ ક્વેશ્ચન MCQ માં ફેરવીને આપે કે કોઈ ધન વિદ્યુતભાર હોય અને કોઈ ઋણ વિદ્યુતભાર હોય, એમ કે હું કોઈ ઋણ વિદ્યુતભારને ધન વિદ્યુતભાર તરફ ગતિ કરાવું તેની ગતિ ઊર્જા વધે કે ઘટે? વધે. બૂમ કરતો આવી જાય, કારણ કે આકર્ષણ થાય, આકર્ષણ તરત આવી જાય. અપાકર્ષણ થાય ને તો આગળ ભાગે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા આપણું ઉદાહરણ નંબર 2.3. મળશું આપણે નેક્સ્ટ ટાઈમ ત્યારે ફરી પાછો નવો ટોપિક સમસ્થિતિમાન પૃષ્ઠ છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. અહીં સુધી રાખીએ છોકરાઓ. જય ભારત, જય હિન્દ.